જય માતાજી. હે માં બાપા સીતારામ, કૃષ્ણ કનૈયા, યમુને મહારાણી કી જય, મદન મોહન વલ્લભાધીશ કી જય. શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. હે માં જય કાબા. સુધી નાસ્તો ચાલે છે. ચિરાગ છે બહુચરાજી ગયા હતા ને માતાજીની પ્રસાદી છે, લાડવાની કેરીની પ્રસાદી છે, માતાજીની ધરેલી કેરી છે, ભાખરી ને થેપલા ને પૌવા છે. છોકરાઓને પૌવા લઈ જવાના હતા તો ક્યારા નહીં ખાય, કુંજભાઈ ન ખાય એટલે એને થેપલા. જે આરુભાઈ તેને થેપલું નાખ્યું છે તારા માટે. આરુભાઈને અમારે પૌવા ન ભાવે. તો જો વાગી ગયા છે 1:30 થશે અત્યારે, ને રસોડામાં જો જમવાનું તો ચાલુ થઈ ગયું હતું, બની ગયું હતું, પણ અચાનક મેનુ ચેન્જ થઈ ગયું. આજ તો મેનુમાં જો આ દૂધીનું શાક હતું. અત્યારે કેમ અથાણા ભરાવા માંડ્યા? કોઈ આવેલું? હા, આજે અચાનક ગેસ્ટ આવ્યા કા ને જમવા ટાઈમે આવ્યા હોય એટલે આપણે એને જમ્યા વગર તો કંઈ મહેમાનને જવા ન દેવાય. તો જો મસ્ત ખમણ આવી ગયું છે, હમણાં વઘાર મારવાનો છે ખમણ. પૂરીનું તેલ થઈ ગયું છે, પૂરી ઉતારવાની છે. એક સાઈડ ફરાળ છે, જો આજ પૂનમ છે એટલે મહેમાન આવ્યા છે ને ફરાળ છે, તો ફરાળનું થાય છે. પૂરી ઉતરે છે, રોટલીનો લોટ ને અડધી રસોઈ થઈ ગઈ હતી, ત્યાં ગેસ્ટ આવ્યા એટલે આજે આખું મેનુ ચેન્જ થઈ ગયું. ચાલો જો હવે અત્યારે છોકરાને ટ્યુશનમાં જવાનું છે, તો બધાએ ચા પાણી પી લીધા છે, નાસ્તો કરી લીધો છે. તો છોકરાઓને ટ્યુશનમાં મૂકી આવીએ. બે નાના છે તેને બેને મૂકવા જવા પડે, અહીં સામે જ બિલ્ડિંગમાં જાય છે તો મૂકવા જવા પડે. સેજ જવું છે બેને? હે, ટ્યુશનમાં જાઓ છો? તો જો બેને ટ્યુશન મૂકવા જાઉં છું. આમ આમ બા આમ લાગે. તો જો ટ્યુશનમાં પહોંચી ગયા છે, ઉપર જાય છે લિફ્ટમાં. ચાલો હાલા રવા આગળ હાલો. જો લિફ્ટમાં બે આવી ગયા છે, હવે ઉપર જાય છે.